નમસ્કાર ગુજરાત। આ મુખ્ય સમાચારની અંદર નવા વર્ષથી લાગુ થશે નવા નિયમો, જેમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, દર મહિને મળશે 15,000 રૂપિયા। ખેડૂતો માટે આવી ગયા છે સૌથી મોટા સમાચાર। પહેલી તારીખથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર। જાન્યુઆરી મહિનામાં 16 દિવસ બેંકો રહેશે બંધ। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 22મો હપ્તો। તો હવે વ્યાજ વગર અને ગેરંટી વિના મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન। મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, ગરીબોના ખાતામાં જમા થશે પૈસા। ખેડૂતોને મળશે હવે મફત વીજળી, વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3,000 રૂપિયા। ઉત્તરાયણ નજીક આવતા પતંગના ભાવમાં થયો છે વધારો, પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। આખા ગુજરાતના ખેડૂતો આંદોલન કરશે, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ડિસેમ્બર મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને નવા વર્ષના પ્રારંભ સાથે જ સામાન્ય માણસના જીવન પર સીધી અસર કરતા અનેક નિયમો બદલવા જઈ રહ્યા છે। 1 જાન્યુઆરી 2026થી દેશમાં બેન્કિંગ, પગાર ધોરણ, ગેસના ભાવ સહિત ઘણા બધા નવા નિયમો છે એ લાગુ થશે। જો તમે આ ફેરફારથી અજાણ હશો તો તમારા કિસ્સા પર અસર પડી શકે છે। ચાલો મિત્રો જાણીએ કે પહેલી તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે। સૌથી પહેલા મિત્રો રાશન કાર્ડના નિયમોમાં ફેરફાર। સરકાર દ્વારા રાશન કાર્ડની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરવામાં આવી રહી છે। વર્ષ 2026થી રાશન કાર્ડ માટે ઓનલાઈન અરજી સિસ્ટમ પર વધુ ભાર મૂકવામાં આવશે, જેનો સીધો લાભ ગ્રામીણ વિસ્તારના લોકો અને ખેડૂતોને મળશે અને તેને કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે। મિત્રો, ત્યાર વિશે ખેડૂતો માટે નવા નિયમો। પાક વીમાને લઈને સૌથી મોટા સમાચાર। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખરીફ 2026થી એક મોટો સુધારો અમલમાં આવશે। હવે જંગલી પ્રાણીઓ દ્વારા ખેતીને થતા નુકસાનને પણ વીમા કવચમાં આવરી લેવામાં આવશે। જો કે નુકસાનીની જાણ ખેડૂત મિત્રોએ 72 કલાકની અંદર કરવી ફરજિયાત રહેશે। સાથે કિસાન આઈડીને લઈને મોટા સમાચાર। ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે હવે ખેડૂત આઈડી ફરજિયાત કરવામાં આવી રહી છે। ખેડૂત આઈડી વગર ખેડૂતોના ખાતામાં ₹2,000નો હપ્તો છે એ જમા થશે નહીં। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર। સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસના ભાવની સમીક્ષા કરે છે। ડિસેમ્બરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹10નો ઘટાડો કરવામાં આવ્યો હતો। આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ જોતા નવા વર્ષે ઘરેલું રાંધણ ગેસના ભાવમાં ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે। મિત્રો, વિશના ફેરફાર વિશે વાત કરીએ તો શિક્ષણમાં ડિજિટલ હાજરી। સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે વર્ષ 2026થી ઘણા રાજ્યોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટના માધ્યમથી ડિજિટલ હાજરી પૂરવાનું ફરજિયાત કરવામાં આવશે। મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો આખા ગુજરાતના ખેડૂતો આગામી દિવસોમાં આંદોલન કરશે। જી હા દર્શક મિત્રો, કિસાન સંઘે સરકાર સામે બાયો ચઢાવી છે અને આખા ગુજરાતના ખેડૂતો આગામી સમયમાં મેદાને ઉતરશે। 12 જાન્યુઆરીએ તમામ ખેડૂતો એકઠા થશે, જેમાં ખેડૂતોની અનેક માંગણીઓને લઈને ખેડૂતો ગાંધીનગરમાં એકઠા થશે અને સરકારને રજૂઆત કરશે। મિત્રો, હાલ 12 જાન્યુઆરીના રોજ કદાચ સમગ્ર ગુજરાતમાં ખેડૂત આંદોલન ફરી એકવાર શરૂ થશે। શું મિત્રો તમે આ ખેડૂત આંદોલનમાં જોડાશો? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો બાળકોને વાહન આપતા પહેલા જાણી લેજો નવા નિયમો। વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે। સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે। જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળશે તો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે। આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે। ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ આપવામાં આવશે નહીં। તમને જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી આપવામાં આવે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે।
જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્રમાં મોદી સરકાર વર્ષમાં 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં ₹6000 મોકલે છે. વર્ષ 2025 માટેના 3 હપ્તાઓની વાત કરીએ તો પહેલો હપ્તો ફેબ્રુઆરી 2025માં ખેડૂતોના ખાતામાં જમા થયો છે, બીજો હપ્તો ઓગસ્ટ 2025માં અને ત્રીજો હપ્તો નવેમ્બર 2025માં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. હવે પાત્રતા ધરાવતા ખેડૂતો નવા વર્ષમાં આ યોજનાનો એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. અંદાજ એવો છે કે કેન્દ્ર સરકાર જાન્યુઆરી 2026થી લઈને માર્ચ 2026ની વચ્ચે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો જારી કરી શકે છે. જો સરકાર વર્ષ 2025ની પેટર્ન અનુસરે છે તો એવી અપેક્ષા છે કે આ યોજના પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો છે એ ફેબ્રુઆરી 2026માં ખેડૂતોના ખાતામાં જમા થશે. જો કે સરકારે હજુ સુધી 22મા હપ્તાની રિલીઝ માટેની તારીખ છે એ સત્તાવાર જાહેરાત કરી નથી. મિત્રો, ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરી તો પેટ્રોલના ભાવમાં થશે ઘટાડો. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 પર સ્થિર રહેશે તો આગામી 2 થી 3 મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં તેલ કંપનીઓ પેટ્રોલ પર $12 થી $15 અને ડીઝલ પર $6 થી $12 પ્રતિ લિટર નફો કમાઈ રહી છે. જો કે ભૂરાજકીય તણાવ જેવી અસ્થિર પરિસ્થિતિના કારણે ભાવ ઘટાડામાં અવરોધ બની રહ્યો છે. મિત્રો, ત્યારના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકારની જાહેરાત, ગરીબોને મળશે પૈસા. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વર્ષમાં મધ્યમ વર્ગને અનેક મહત્વપૂર્ણ ભેટ આપવા માટે તૈયાર છે. સરકાર દ્વારા એક સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં અટકાયેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે અંતિમ તબક્કાનું ભંડોળ પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત 15,000 કરોડ રૂપિયાના ભંડોળના લોન્ચિંગથી આશરે 1 લાખ મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને રાહત મળશે. તો જે લોકોને પોતાનું ઘર નથી એવા લોકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી મોટી જાહેરાત કરી છે. હવે ગરીબ લોકોને પણ પોતાના ઘરનું ઘર છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દર મહિને મળશે યુવાનોને ₹15,000. યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનું નામ રોજગારલક્ષી પ્રોત્સાહન યોજના છે. આ યોજનાની વાત કરીએ તો આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને ₹3,000 આપવામાં આવશે. સરકારે આ યોજના 1 જુલાઈ 2025ના રોજ શરૂ કરી હતી. સરકારના આ યોજના માટે ₹2 લાખ કરોડનું જંગી બજેટ નક્કી કરવામાં આવ્યું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય 4 કરોડ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાની છે, ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં, જે ભારતના આર્થિક વિકાસની કરોડરજ્જુ બની રહ્યું છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન કાર્ડ બંધ. સરકાર દ્વારા આરોગ્યના નોંધપાત્ર નિયમો લાગુ કરી મધ્યમ અને ગરીબ પરિવારો માટે પીએમજેવાય યોજના શરૂ કરી છે, જેમાં આવક વધતા નિયમની બહાર જનારા અરજદારોના કાર્ડ રદ કરવાની પ્રવૃત્તિ છે એ શરૂ કરવામાં આવી છે. આ સાથે સાથ પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની મુદ્દત પૂરી થઈ ગઈ હોય, આજ સુધીમાં રિન્યૂ ન કરાવ્યું હોય તે માટે પણ 31/3/2026 સુધીની મુદ્દત આપીને કાર્ડ રિન્યૂ કરવાનો અનુરોધ છે. હવે પછી આયુષ્માન કાર્ડની મુદ્દત આવકના દાખલાની મુદ્દત પૂર્ણ થતાં આપોઆપ થઈ જશે, જેના લીધે અરજદારે સરકારી વર્ષ મુજબ દાખલાની મુદ્દત ગણીને આ કાર્ડનું રિન્યૂ કરાવવાનું રહેશે. સાથે સાથે નવા આવકના દાખલા પણ રજૂ કરવા પડશે.